કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે થોડી વાર પહેલા આલેખ નંબર 1 જોયો. હવે આવ્યો આલેખ નંબર 2. જે આલેખ નંબર 1 ની જેમ ચિત્ર આલેખો દર્શાવવામાં આવે છે કે આપણને આલેખ દોરીને આપેલો છે અને તેના ઉપરથી પ્રશ્નો પૂછવામાં આવ્યા છે કે કયા પ્રશ્નનો શું જવાબ છે. તો આપણે ચલો આલેખ પર આવી જઈએ. તો પહેલા આલેખ આપણને દર્શાવવામાં આવે છે તો આલેખ શેનો છે તો આપણે એ જાણી લઈએ. તો આલેખ ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યાનો છે કે કયા વર્ષમાં કઈ સંખ્યા વધી, શૈક્ષણિક વર્ષમાં કે 2003-4 માં કેટલી સંખ્યા હતી, 4-5 માં કેટલી વધી, 5-6 માં કેટલી વધી, દર વર્ષે વધારો થતો હોય તે માહિતી છે. અને આપણને થોડી વાર પહેલા જ મેં તમને સમજાવ્યું કે આલેખ કોને કહેવાય. તે માહિતીને આપણે ટૂંકમાં નિરૂપણ કરે એટલે તેને કહેવાય આપણે આલેખ છે. ચલો હવે આપણે પહેલા સવાલ પર આવી જઈએ. લંબ આલેખ દ્વારા કઈ માહિતીમાં દર્શાવવામાં આવે છે? તો આપણે 2 મિનિટ પહેલા જ કીધું કે લંબ આલેખ દ્વારા કઈ માહિતી. તો લંબ આલેખ દ્વારા મતલબ ઉપરના આલેખ દ્વારા આપણને કઈ માહિતી? તો શૈક્ષણિક વર્ષ, કયા શૈક્ષણિક વર્ષમાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓની સંખ્યામાં થતો વધારા વિશે માહિતી આપવામાં આવે છે. દર વર્ષે કેટલા શિક્ષકો મતલબ દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓ વધતા જશે તે વિશે માહિતી આપવામાં આવે છે. બીજો વસ્તુ, કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ છે? દેખો દર વર્ષે આપણે સંખ્યા જુઓ. ચાલો 2003 અને 4 માં કેટલી સંખ્યા છે? 100 નો વધારો. 4 અને 5 માં 200 નો વધારો. તો તમે અહીંયા જોઈ શકો છો આ બંનેનો વધારો કેટલા થયો? તો 100 વિદ્યાર્થીઓનો વધારો થયેલો દેખાય છે. પછી 5 અને 6 માં તો 200 થી 250. તો કેટલો વધારો થયો? અહીંયા ખાલી 50. પછી અહીંયા બી 50, અહીંયા પણ 50. તો દર વર્ષે કેટલો વધારો થાય છે? 50, 50, 50. પરંતુ 3 અને 4 માંથી 4 અને 5 માં કેટલો વધારો થાય છે? 100 નો. તો આપણને શું પૂછ્યું? કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો સૌથી મહત્તમ થાય? તો કયા વર્ષમાં થાય છે? તો 2004 અને 5 માં વિદ્યાર્થીઓ સંખ્યામાં વધારો સૌથી મહત્તમ થાય છે. બાકી વધારો તો દરેક વર્ષમાં થાય છે. કોકમાં 50 વધે, કોકમાં 100 વધે. પણ સૌથી મહત્તમ ક્યારે થાય છે? તો 3 અને 4 માંથી 4 અને 5 માં થાય છે. કયા વર્ષમાં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી મહત્તમ છે? સૌથી મહત્તમ ક્યારે છે? તો સૌથી મોટો આપણો કોનો છે? તો આપણે 2007 અને 8 નો આલેખ. તો 2007 એટલે વર્ષ 2007 અને 8 માં વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી મહત્તમ છે. કેમ? એટલે સૌથી વધારે વધારો ક્યારે થાય છે? વર્ષ 2007 અને 8 માં. ચોથો સવાલ કે નીચેનું વિધાન ખરું છે કે ખોટું? વર્ષ 2005 અને 6 ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2003 ના વિદ્યાર્થીઓની સંખ્યા કરતા બમણી છે કે કેટલી છે? તો આપણે ચલો વર્ષ 2005 અને 6 નું લઈ લઈએ પહેલા. તો 2005 અને 6 માં કેટલી સંખ્યા છે? આપણને અહીંયા દર્શાવેલી છે કે 250. કેટલી છે? 250. વર્ષ 2003 અને 4 તો 2003 માં અને 4 માં કેટલી છે? 100. તો ચલો હવે આપણને સવાલ જુઓ, ધ્યાનથી વાંચો. 5 અને 6 ની વિદ્યાર્થીઓની સંખ્યા કરતા 2003 ના વિદ્યાર્થીઓની કરતા બમણી છે. તો જુઓ આ કેટલી છે? 100 અને આ કેટલી છે? 200. હવે આને 100 ના બમણા કરીએ તો 200 થાય. તો વિધાન ખોટું, કારણ કે બમણી છે નહીં, પણ શું છે? બમણી કરતા પણ વધારે છે. તો શું લખાય? તો વર્ષ 2005-6 ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2003-4 ના વિદ્યાર્થીઓ કરતા બમણી કરતા વધારે છે. બરાબર? સમજણ પડી તમને?